નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના ગણિત વર્ગમાં આપ સૌનું સ્વાગત છે। મારું નામ શ્રદ્ધા છે। હવે હું તમારો પરિચય લઈશ। તમારું નામ શું છે? તમે કયા ગામથી આવો છો? તમને કયા વિષયમાં સૌથી વધારે રસ છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયના ચોરસના એક મહત્વના એકમ ચોરસનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ ચોરસની છે। ચોરસમાં 4 શિરોબિંદુઓ, શિરોબિંદુ A, B, C અને D છે। ચોરસમાં 4 બાજુઓ હોય છે, બાજુ AB, બાજુ BC, બાજુ CD અને બાજુ DA છે। ચોરસને 4 ખૂણાઓ હોય છે, ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D છે। આ ચોરસમાં AB ની સામેની બાજુ BC છે અને BC ની સામેની બાજુ AD છે। ખૂણા A નો સામેનો ખૂણો ખૂણો C છે અને ખૂણા B નો સામેનો ખૂણો ખૂણો D છે। ચોરસમાં 2 વિકર્ણ હોય છે, વિકર્ણ AC અને વિકર્ણ BD। ચોરસમાં બધા ખૂણાઓનું માપ 90 અંશનું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને જે પ્રશ્ન પૂછું તેમાં પોતાની આંગળી ઊંચી કરીને પૂરા વાક્યમાં પ્રશ્નનો જવાબ આપવા પ્રયત્ન કરશે। 4 સમાન બાજુઓ અને 4 ખૂણાઓ ધરાવતી આકૃતિને શું કહે છે? બોલો તમે। 4 સમાન બાજુઓ અને 4 સમાન ખૂણાઓ ધરાવતી આકૃતિને ચોરસ કહે છે। સરસ, બેસી જાઓ। ચોરસમાં કેટલા શિરોબિંદુ હોય છે? બોલો તમે। સરસ, બેસી જાઓ। ચોરસમાં કેટલી બાજુઓ હોય છે? બોલો તમે। ચોરસમાં 4 બાજુઓ હોય છે। સરસ, બેસી જાઓ। આપેલ ચોરસમાં 4 બાજુઓના નામ જણાવો। બોલો તમે। આપેલ ચોરસમાં AB, BC, CD અને DA એ 4 બાજુઓ છે। સરસ। AB ની સામેની બાજુ કઈ છે? બોલો તમે। AB ની સામેની બાજુ BC છે। બરાબર, બેસી જાઓ। BC ની સામેની બાજુ કઈ છે? બોલો તમે। BC ની સામેની બાજુ AD છે। બરાબર, બેસી જાઓ। ચોરસમાં કેટલા ખૂણા હોય છે? બોલો તમે। ચોરસમાં 4 ખૂણા હોય છે। સરસ, બેસી જાઓ। આપેલ ચોરસમાં 4 ખૂણાના નામ જણાવો। બોલો તમે। આપેલ ચોરસમાં ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D છે। બરાબર, બેસી જાઓ। ખૂણા A નો સામેનો ખૂણો કયો છે? બોલો તમે। ખૂણા A નો સામેનો ખૂણો C છે। બરાબર, બેસી જાઓ। ખૂણા B નો સામેનો ખૂણો કયો છે? બોલો તમે। ખૂણા B નો સામેનો ખૂણો ખૂણો D છે। બરાબર, બેસી જાઓ। ખૂણા એના આસપાસના ખૂણા કયા છે?
બોલો તમે. ખૂણા A ના આસપાસના ખૂણા B અને ખૂણો D છે. બરાબર, બેસી જાઓ. ખૂણા સી ના આસપાસના ખૂણા કયા છે? બોલો તમે. ખૂણા C ના આસપાસના ખૂણો D અને ખૂણો D છે. ચોરસમાં દરેક ખૂણાનું માપ કેટલા અંશનું હોય છે? બોલો તમે. ચોરસમાં દરેક ખૂણાનું માપ 2 અંશનું હોય છે. ચોરસમાં કેટલા વિકર્ણ હોય છે? બોલો તમે. ચોરસમાં 2 વિકર્ણો હોય છે. ચોરસમાં કયા કયા 2 વિકર્ણ છે? બોલો તમે. ચોરસમાં A, C અને B વિકર્ણો છે. બરાબર, આભાર.